તમે જ્યાં સુધી તમે પોતાને નહીં ઓળખો, પોતાના વિચારોને એકાગ્રત નહીં કરો, ત્યાં સુધી તમારી શક્તિ આગળ જાય અને તમે એક લેવલ પર જાઓ એ અનપોસિબલ છે. મા બાપે તમને જન્મ આપ્યો, મા બાપના પૈસા હતા કે નહોતા, તમને મોટા કર્યા, સારી સ્કૂલમાં ભણવા માટે મૂક્યા. એનું પણ એક સપનું હતું કે મારું બાળક મોસ્ટ કેપેબલ બને. અને મારી વાત તમને કહું, તમે જઈને તમારા પેરેન્ટ્સને પૂછજો, હર મા બાપ એવું ઈચ્છતા હોય કે મારો છોકરો કેપેબલ બને, મારો બાળક શિસ્ત અને ડિસિપ્લિનમાં રહે, મારું બાળક સમાજમાં એનું નામ ક્રિએટ થાય, રાષ્ટ્રપ્રેમ બને, રાષ્ટ્ર માટે કંઈક કરે. હર મા બાપ ઈચ્છતા હોય, પણ મા બાપની ઈચ્છા પૂરી કરવા માટે આપણે પોતાની જાતને અંદરથી જે આપણા વિચારો હોય, એ ભગવાને જે આપણને શક્તિ આપી હોય, એ શક્તિને ઉજાગર કરવી પડે, એને સમજવી પડે. તો આજે વાત્સલ્યધામ જે અનાથ બાળકો છે, એ વાત્સલ્ય એટલે વાત્સલ્યધામ એટલે કોઈ નામ નથી. વાત્સલ્ય એટલે પ્રેમનું ઝરણું છે, એક બ્રાન્ડ છે, એક વિચાર છે. એ વાત્સલ્યધામના બાળકોને એવરી સન્ડે હું 1 કલાક, અડધો કલાક, 2 કલાક એની સાથે રમું છું, પ્રેમ આપું છું, વિઝન આપું, વિચારો આપું છું, એને ગલે લગાવું છું. ભિખારીનું બાળક, રોડ ઉપર ભીખ માંગતું બાળક મારે ગલે લાગે, મારી છાતી પર લાગે, એને કેટલું પ્રાઉડ મળે, એને વિચારો આપું છું. અને એ વિચારોના 1500 બાળકો 80% નિર્વેશની છે. 10,000 થી 2 લાખ સુધી કમાય છે. એ આવતા દિવસોમાં અનેક વસંતભાઈ બનશે, અનેક વાત્સલ્યધામ ઉભા કરશે, અનેક સારા ઇન્ડસ્ટ્રીયલ બની શકશે. એને 8 ધારણ પછી એને સ્કિલ વર્કર બનાવું છું. એને સ્કિલ એટલે વાયરિંગનું કામ, દીકરીઓ હોય તો સીવણનું કામ, એને બ્યુટી પાર્લરનું કામ, રસોઈનું કામ, આ બધું જ કામ એને શીખવાડવામાં આવે. છોકરાઓ એને પ્લમ્બિંગનું કામ, ખેતીનું કામ, ગૌશાળાનું કામ, આ બધું એને શીખવાડવામાં આવે. કારણ કે કામ કરે ને એ જ શક્તિવાન બને.